अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી રિલેટેડ પ્રકરણ 1 અને પ્રકરણ 2 પૂર્ણ કર્યું. આપણા અભ્યાસક્રમમાં આ મહિનામાં અને અગાઉના મહિનામાં હજુ આગળના 2 ચેપ્ટરો પૂર્ણ કરવાના છે. સુરેખ પટપડ ગતિ અને સમતલમાં ગતિ, એ 2 ચેપ્ટરો પણ તમારા ઓગસ્ટ મહિનાના પ્રકરણો છે. સુરેખ પટપડ ગતિ ચેપ્ટર શરૂ કરતા પહેલા એક મેથેમેટિકલ ટૂલની આપણને જરૂર પડશે. આપણે જાણીએ છીએ તે મુજબ ભૌતિક વિજ્ઞાન જે સબ્જેક્ટ છે એની જે લેંગ્વેજ છે એ તમારી મેથેમેટિક્સ છે. મેથેમેટિક્સ જેટલું તમારું પાવરફુલ હશે, જેટલું તમને મેથેમેટિક્સમાં રસ અને રુચિ હશે, જેટલી તમારી ક્વોલિટી મેથેમેટિક્સમાં સારી હશે, એટલું તમે ફિઝિક્સને સમજી શકશો. એટલે ફિઝિક્સ આગળ પણ મેં વિડીયો લેક્ચરમાં કીધેલું, શરૂઆતમાં પણ અને ફાઉન્ડેશન કોર્સ વખતે પણ, કે મેથેમેટિક્સ એ ભૌતિક વિજ્ઞાનને સમજવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે. તો એ સંદર્ભમાં જ તમે કેટલાક મેથેમેટિકલ ટૂલ્સ છે જેને 10મા ધોરણ સુધી અભ્યાસ કરી ચૂકેલા છો અને તમારા મગજમાં ફિટ છે, તમને આવડે જ છે. કેટલાક મેથેમેટિકલ ટૂલ એવા છે કે જે 11 અને 12 મેથેમેટિક્સમાં આવે છે. હવે મેથેમેટિક્સના જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ હજુ એ ચેપ્ટર સુધી પહોંચી નથી શક્યા, કેમ કે એ ચેપ્ટરનો જે ક્રમ છે પાછળનો ક્રમ છે, એટલે વર્ષ પૂરું થતા થતા એ લોકોને એ ચેપ્ટર ભણવાનું આવશે. 11મામાં મેથ્સમાં, 12માના મેથ્સમાં પણ એક પોર્શન આવે છે, તે પણ 12મામાં ભણવાનું આવશે. એટલે મેથ્સ વાળા માટે પણ આ ટોપિક નવો છે, અને જે બાયોલોજીના સ્ટુડન્ટ છે એમને તો આ શીખવું જરૂરી જ છે. મેથેમેટિકલ ટૂલનો ઉપયોગ કરીને આપણે ફિઝિક્સની કેટલીક બાબતોનો અભ્યાસ કરી શકીએ. એવું જ એક 11-12 મેથેમેટિક્સનો એક ટોપિક છે વિકલન. વિકલન એક તો મેથ્સમાં તો તમારે ભણવાનું જ છે, મેથ્સના સ્ટુડન્ટ છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે જ. તે સિવાય બાયોલોજીના સ્ટુડન્ટ છે પણ મેથેમેટિક્સમાંના આ જે ચેપ્ટર છે વિકલન અને સંકલન, એનો થોડો ઘણો બેઝિક ખ્યાલ મેળવવો જરૂરી છે. અને આનો સીધો ઉપયોગ તમારા આના પછીનું જે ચેપ્ટર છે સુરેખ પટપડ ગતિ, એમાં ઉપયોગ આવશે. એમાં સમજ પડે તમને, એમાં ખ્યાલ આવે, એટલા માટે આ વિડીયો લેક્ચર બનાવું છું કે વિકલન શું છે. આપણે ફાઉન્ડેશન કોર્સ વખતે ઢાળની પણ વાત કરેલી. આજે આપણે વિકલનને સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ઇઝી ટોપિક છે, અને આશા રાખું દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરને જોવે, ધ્યાનથી જોવે, પોતાની નોટબુકમાં ઉતારે પણ જે કંઈ જરૂરી બાબતો હોય એને. અને બહુ અગત્યનો ટોપિક છે. 11 અને 12મા ધોરણમાં જ્યાં સુધી તમે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરશો ત્યાં સુધી દરેક ચેપ્ટરમાં આનો ઉપયોગ આવશે. 11મા ધોરણમાં સુરેખ પટપડ ગતિ છે, કાર્ય ઉર્જા અને પાવર સબ્જેક્ટ ચેપ્ટર છે, દોલનો અને તરંગો જેવા ચેપ્ટર છે, એમાં વિકલન અને વિકલ સમીકરણ અને સંકલનનો ઉપયોગ આવે જ છે. અને 12માના તો મોટે ભાગના પ્રકરણોમાં, જે ઇલેક્ટ્રિસિટીના મોટે ભાગના જે પ્રકરણો છે એમાં વિકલનનો ઉપયોગ આવે છે. શરૂઆત કરીએ આપણે ટોપિકની. મેથેમેટિકલ ટૂલ છે આપણું વિકલન, એને સમજવાનો પ્રયત્ન કરીએ. વિકલનને સીધી ભાષામાં કહીએ તો એને કહેવાય રેટ ઓફ ચેન્જ. રેટ ઓફ ચેન્જ, અથવા બીજી રીતે કે ગુજરાતીમાં તો બદલાવાનો દર. વિકલન શું છે? કોઈક રાશિનો બીજી રાશિની સાપેક્ષમાં બદલાવાનો જે દર છે એને જ આપણે વિકલન કહીએ. ધીમે ધીમે ઉદાહરણ સહિત એને સમજવાનો પ્રયત્ન કરીએ. તમને એક મેથેમેટિકલ ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે કોઈ ફંક્શન છે, કોઈ વિધેય છે y બરાબર 3x. આ રીતે મારી પાસે કોઈક સમીકરણ છે, કોઈ ફંક્શન છે. 10મા ધોરણ સુધી તમે આ પ્રકારનું જે સ્વરૂપ હોય એને સમીકરણ કહેતા હતા, ઇક્વેશન કહેતા હતા. 11-12ના મેથેમેટિક્સના લેવલ પર આવી કોઈ ફોર્મ્યુલા આપેલી હોય એને ફંક્શન કહેવાય. શું કહેવાય? ફંક્શન. ફંક્શન એટલે કે વિધેય. y નું x ના ફોર્મમાં વિધેય આપેલું છે તમને, y = 3x.
અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ તમે x નું મૂલ્ય બદલતા જાઓ તેમ તેમ y ના મૂલ્યમાં ફેરફાર થાય. તો ધારો કે x બરાબર 0 મૂકું તો y બરાબર મને 0 મળે. x બરાબર 1 મૂકું તો y બરાબર મને 3 મળે. x બરાબર 2 મૂકું તો y બરાબર મને 6 મળે. x બરાબર 3 મૂકું તો y બરાબર મને 9 મળે. એનો મતલબ એવો કે જેમ જેમ x ના મૂલ્યમાં તમે ફેરફાર કરતા જાઓ છો તેમ તેમ y ના મૂલ્યમાં તમારો ફેરફાર થાય. એવું જ કંઈક ભૌતિક વિજ્ઞાનમાં છે કે એક રાશિ બદલાય એની સાપેક્ષમાં અન્ય કોઈ રાશિમાં ફેરફાર થાય. એક ઉદાહરણ આપું તમને. કોઈ કાર ઝડપથી ગતિ કરી રહી છે તો જેમ જેમ સમયમાં ફેરફાર થાય તેમ તેમ એની ઝડપમાં પણ વધારો થતો જાય. એક કાર ધારો કે આ જગ્યાએ સ્થિર છે, હવે એને ગતિ કરવાની શરૂઆત કરી તો સ્પીડોમીટરનો કાંટો ધીમે ધીમે વધશે. પહેલા 0 થી 10 કિલોમીટર પ્રતિ કલાક, પછી 20 કિલોમીટર પ્રતિ કલાક, પછી 30 કિલોમીટર પ્રતિ કલાક. એ રીતે તમારી કારની સ્પીડ ધીમે ધીમે વધતી જાય. કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં. જેમ જેમ સમય વધે છે તેમ તેમ તમારી સ્પીડમાં વધારો થતો જાય છે. તો આ એક તમારું ભૌતિક વિજ્ઞાનનું ઉદાહરણ છે કે એક રાશિ બદલાય છે એની સાપેક્ષમાં બીજી રાશિમાં ફેરફાર થાય છે. આપણે શું કરીએ? એક્સમાં જે ફેરફાર થાય, એક્સમાં જે ફેરફાર થાય એને આપણે નામ આપી દઈએ ડેલ્ટા એક્સ. શું નામ આપે? ડેલ્ટા એક્સ. કે ભાઈ શરૂઆતમાં કંઈક એક્સ નું મૂલ્ય હતું અને પછી કંઈક એક્સ નું મૂલ્ય આવ્યું તો એક્સમાં જે ફેરફાર થયો એને આપણે શું કહીશું? ડેલ્ટા એક્સ. આ જે સિમ્બોલ છે ત્રિકોણ આકાર એને કહેવાય ડેલ્ટા. ચેન્જ ઇન એક્સ અથવા એક્સમાં થતો ફેરફાર એને આપણે કહીએ ડેલ્ટા એક્સ. જે રીતે ડેલ્ટા એક્સ બને મતલબ કે એક્સમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ તમારો વાયમાં પણ ફેરફાર થાય. તો વાયમાં જે થતો ફેરફાર છે એને આપણે કહીએ ડેલ્ટા વાય. બરાબર છે? તો આપણે ગુણોત્તર લઈએ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ. આ તમને કંઈક મૂલ્ય આપે અથવા કંઈક રાશિ આપે. એવી રીતે તમે અંતરનો સમયની સાપેક્ષે ફેરફાર લો તો એ તમને ઝડપનું મૂલ્ય આપે. વેગનો સમયની સાપેક્ષે ફેરફાર લો તો તમને પ્રવેગનું મૂલ્ય આપે. એ જ રીતે ચેન્જ ઇન એક્સ વિથ ચેન્જ ઇન વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે વાયમાં એક્સની સાપેક્ષે થતો ફેરફાર એને આપણે શું કહીશું? ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. હવે થોડી માહિતી આપણે ધારની મેળવી લઈએ કે ધાર શું છે. તો ધાર મોટે ભાગે 3 પ્રકારના હોય. ધાર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય. 3 પ્રકારના. એક તો તમારો પોઝિટિવ ઢાળ હોય, એક નેગેટિવ ઢાળ હોય અને એક તમારો ઝીરો ઢાળ હોય. આપણે ઢાળની ઘણી બધી ચર્ચા ફાઉન્ડેશન કોર્સમાં કરેલી પડી છે અને રિપીટ કરી આપું. ઢાળ કેટલા પ્રકારના હોય? પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો. માની લો કે મારી પાસે કોઈક આલેખ છે, આ પ્રકારનો કોઈક આલેખ છે. તમારી XY કોઓર્ડિનેટ સિસ્ટમ છે. એકદમ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરીશ વિકલનને. આ રીતે મારો કોઈ ગ્રાફ છે. અહીંયા તમે જોઈ શકો છો કે રેખા આ તમારી O A B C આ 4 બિંદુઓ છે. તો આ જે રેખા OA છે એ રેખાના 2 પોઈન્ટને વિચાર કરીએ. ધારો કે આ તમારો કોઈ પોઈન્ટ છે x1, એની સાપેક્ષે આ પોઈન્ટ છે તમારો y1. અહીંયા તમારો કોઈ બીજો પોઈન્ટ છે x2, એની સાપેક્ષે કોઈ બીજો પોઈન્ટ છે તમારો y2. અહીંયા તમે જોઈ શકો છો x1 ના માટે y1 નું મૂલ્ય, x2 માટે y2 નું મૂલ્ય મળે. હવે x માં આટલો ફેરફાર છે ડેલ્ટા x2 માઇનસ x1 જેટલો તમારો ફેરફાર. એટલે કે x ના મૂલ્યમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ y ના મૂલ્યમાં વધારો થાય છે. આ ગ્રાફની વાત કરું છું. આટલી રેખા જે તમારી રેખા આ પ્રકારની છે, આ રેખા છે O થી લઈને A સુધીની. એમાં શું થાય છે? x ના મૂલ્યમાં જેમ વધારો થાય તેમ y ના મૂલ્યમાં વધારો થાય છે. તમે જોઈ શકો છો અહીંયા x નું મૂલ્ય વધે છે. આ રેખા પર સંખ્યા રેખા પર ધન x દિશામાં વધારો, તો x ના મૂલ્યમાં વધારો થાય તેમ તેમ y ના મૂલ્યમાં વધારો થાય છે. એનો મતલબ એવો કે જે રેખા છે એનો ઢાળ તમારો ધન છે અથવા પોઝિટિવ છે. તો કોઈ રેખા આપેલી હોય એનો ઢાળ ધન ક્યારે થાય? x ના મૂલ્યમાં વધારો થતા y ના મૂલ્યમાં જો વધારો થાય તો તમારી રેખાનો ઢાળ કેવો આવે? પોઝિટિવ આવે. અને એને x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો તમારો થીટા છે. આ જે રેખા છે એ x અક્ષની ધન દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો. હવે આ રેખાની વાત કરું AB. તો AB રેખાની વાત કરીએ. આ રેખા તમારી AB છે. અહીંયા તમારું x નું મૂલ્ય વધે છે.
અહીંયા x1 x2 x3 તો y બદલાતો નથી, y ફિક્સ રહેશે. x ના મૂલ્યમાં વધારો થાય અને y ના મૂલ્યમાં કોઈ ચેન્જ ના આવે તો એનો મતલબ કે તમારી રેખાનો ઢાળ કેવો છે? 0 છે. રેખાનો ઢાળ કેવો આવે? 0. એટલે જેટલી પણ તમારી સમક્ષિતિજ રેખાઓ હોય એ સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો આવે? તમારો 0. ત્રીજી રેખાની વાત કરું BC, તો રેખા BC માં જોજો તમારી x ના મૂલ્યમાં વધારો થાય તેમ તેમ તમારા y ના મૂલ્યમાં ઘટાડો થાય છે. આ જુઓ, આ તમારું x નું મૂલ્ય હતું, અહીંયા તમારો x1, અહીંયા તમારો x2. x ના મૂલ્યમાં વધારો થયો તેમ તેમ y ના મૂલ્યમાં ઘટાડો થયો. તમે જોઈ શકો છો અહીંયા ગ્રાફમાં ફરીથી પ્લોટ કરું. આ રીતે તમારી કોઈક રેખા હતી, આ તમારું કોઈક બિંદુ, આ તમારું કોઈક બિંદુ, આ તમારું x1, આ તમારું x2. હવે x1 માટે મૂલ્ય હતું y નું y1, x2 માટે મૂલ્ય હતું y2. x1 માટે મૂલ્ય y1 તમારું વધારે હતું, x2 માટે મૂલ્ય તમારું ઓછું આવ્યું. એનો મતલબ કે x ના મૂલ્યમાં વધારો થયો એની સાપેક્ષે y ના મૂલ્યમાં ઘટાડો થયો. આ પ્રકારની જ્યારે રેખા હોય તો તેનો ઢાળ કેવો આવે? તમારો નેગેટિવ આવશે. ઢાળની સમજૂતી તમને મળી ગઈ કે ઢાળ 3 પ્રકારના હોય, એક પોઝિટિવ ઢાળ, એક નેગેટિવ ઢાળ અને એક ઝીરો ઢાળ. પોઝિટિવ ક્યારે? જ્યારે x ના મૂલ્યમાં વધારો થાય એની સાથે y ના મૂલ્યમાં પણ વધારો થાય. નેગેટિવ ક્યારે? x ના મૂલ્યમાં વધારો એની સાથે y ના મૂલ્યમાં ઘટાડો, તો તમારો નેગેટિવ ઢાળ આવે. અને x નું મૂલ્ય વધે તેમ તેમ y ના મૂલ્યમાં કોઈ ફેરફાર ના થાય તો તમારો ઢાળ કેવો આવે? 0 આવે. આ 3 પ્રકારના તમારા ઢાળ હોઈ શકે. બરાબર છે. હવે ઢાળને થોડો સિમ્પ્લિફાય કરવાની પ્રયત્ન કરીએ કે કોઈ પણ બિંદુએ ઢાળ કેવી રીતે શોધી શકાય. માની લો કે મારી પાસે કોઈક આલેખ છે. તે પહેલા વાત કરું, ઢાળ 2 પ્રકારના, એક તો કોન્સ્ટન્ટ હોય એટલે કે અચળ ઢાળ ધરાવતી કોઈ ગ્રાફ આપેલો હોય, અથવા વેરિયેબલ હોય. વેરિયેબલ એટલે કે બદલાતો હોય. ગ્રાફ તમારા 2 પ્રકારના આવે. એક તો કોન્સ્ટન્ટ ઢાળ ધરાવતો કોઈ ગ્રાફ હોય એટલે કે અચળ ઢાળ ધરાવતો કોઈ ગ્રાફ હોય, અને બીજો તમારો વેરિયેબલ ગ્રાફ હોય. તમને ઉદાહરણ આપું, ધારો કે આ રીતે કોઈક રેખા છે તો તમારી કોન્સ્ટન્ટ ઢાળ રહેશે. આ રેખામાં તમારે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ નું મૂલ્ય તમારું સમાન રહેશે દરેક બિંદુ પાસે. કોઈ પણ 2 બિંદુ વચ્ચે તમારે ડેલ્ટા વાય અને ડેલ્ટા એક્સ નું મૂલ્ય શોધો તો તમારું સમાન આવશે. એ જ રીતે આ રીતે કોઈ ગ્રાફ હશે તો પણ તમારું ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ નું મૂલ્ય તમારું સમાન આવશે. પણ ગ્રાફ આ પ્રકારનો હોય, આ રીતે આ પ્રકારના જ્યારે ગ્રાફ આવે ત્યારે તમારા ઢાળના મૂલ્યમાં ફેરફાર થાય. કારણ શું? અહીંયા તમે જોજો, અહીંયા તમારો થીટા છે. આ બિંદુ પાસે હું સ્પર્શક દોરું તો અહીંયા તમારો થીટા, આ બિંદુ પાસે કોઈક રેખા દોરું સમક્ષિતિજ તો થીટા. આ બધા થીટા તમારા સમાન આવે. અહીંયા પણ એવું થશે, અહીંયા પણ આ બિંદુ માટે થીટા, આ બિંદુ માટે થીટા, આ બિંદુ માટે થીટા. તો આ થીટાના મૂલ્યો કેવા આવે છે? સમાન આવે છે. અહીંયા તમે સમક્ષિતિજ રેખાઓ દોરો તો થીટાના મૂલ્યો કેવા આવે છે? સમાન આવે છે. અહીંયા તમે વિચાર કરો, કોઈક બિંદુ, અહીંયા ધારો કે તમારું A બિંદુ છે, અહીંયા તમારું B બિંદુ છે. અહીંયા તમે કોઈક રેખા દોરો, આ રીતે કોઈક સ્પર્શક દોરો અને અહીંયા ખૂણો બનાવો તો આ તમારો θ1. અહીંયા કોઈ સ્પર્શક દોરો, અહીંયા કોઈ ખૂણો બનાવો તો તમારો θ2. અહીંયા જોજો, θ1 મોટો છે, θ2 નાનો છે, એટલે કે તમારા ઢાળના મૂલ્યમાં તમારો ઘટાડો થાય છે. ઢાળના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. કેમ કે ખૂણો તમારો બદલાય છે. આ ગ્રાફમાં શું થાય છે? તમારો ખૂણો ઘટે છે. આ પ્રકારનો જે ગ્રાફ હોય એ કેવો ગ્રાફ કહેવાય? વેરિયેબલ ગ્રાફ. વેરિયેબલ ગ્રાફ એટલે કે જેમાં ઢાળના મૂલ્યમાં પોઈન્ટ પર તમારો ફેરફાર થતો જાય. અને કોઈ પણ બિંદુ પાસે તમારે ઢાળનું મૂલ્ય શોધવું હોય તો તે બિંદુ પાસે તમારે સ્પર્શક દોરવાનો. આ ધારો કે મેં સ્પર્શક દોરેલો છે, બરાબર છે. સ્પર્શક દોરો અને ખૂણો શોધી કાઢું તો ખૂણાની મદદથી તમને ઢાળનું મૂલ્ય મળી જાય. કેવી રીતે? અહીંયા તમે કાટકોણ ત્રિકોણ બનાવી શકો. જો અહીંયા તમારો કાટકોણ ત્રિકોણ બની જાય. થીટા એટલે શું? સામે, આ તમારી ખૂણાની સામેની બાજુ, આ પાસેની બાજુ. સામેની બાજુ એટલે તમારી ડેલ્ટા વાય, પાસેની બાજુ એટલે ડેલ્ટા એક્સ. તો ઢાળ શું થશે તમારો? ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ. ઢાળ શું આવશે? ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ. અને એના કોના દ્વારા મળશે? ટેન થીટા દ્વારા. ટેન થીટા એટલે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું છે? તમારી ડેલ્ટા વાય. પાસેની બાજુ શું છે? તમારી ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ એ તમારું શું છે? ટેન થીટા. અને એ ટેન થીટા શું દર્શાવે? તમને ઢાળનું મૂલ્ય દર્શાવે. તો 2 પ્રકારના તમારા ગ્રાફ હોય. એક તો તમારો કોન્સ્ટન્ટ ગ્રાફ કે જેમાં તમારા ઢાળનું મૂલ્ય બદલાતું નથી. બીજો તમારો વેરિયેબલ ગ્રાફ કે જેમાં તમારા જુદા જુદા પોઈન્ટ પર ઢાળનું મૂલ્ય જુદું જુદું હોય છે. હવે આ ઢાળની મદદથી તમારે વિકલનને વ્યાખ્યાયિત કરવાનું છે. હું એકદમ ધીમે ધીમે જાઉં છું. ઢાળ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે વિકલન પર જઈએ.
તો આપણે એક વેરિયેબલ ગ્રાફ લઈ લઈએ. શું લઈ લઈએ? વેરિયેબલ ગ્રાફ. વેરિયેબલ ગ્રાફ એટલે કે આ પ્રકારનો કોઈક મારો ગ્રાફ છે કે જેમાં ઢાળનું મૂલ્ય જુદા જુદા પોઈન્ટ પર જુદું જુદું છે. હવે આપણે શું કરીએ? બે પોઈન્ટ વિચારી લઈએ. માની લો કે આ તમારો પોઈન્ટ એ છે, આ તમારો પોઈન્ટ બી છે. આ બિંદુ તમારો x1, આ y1, આ તમારો x2, આ y2, અને તમે શું કહેશો? ડેલ્ટા y, અને તમે શું કહેશો? ડેલ્ટા x. તો ડેલ્ટા y બાય ડેલ્ટા x નું જે મૂલ્ય આવે એ તમારો ઢાળ દર્શાવે, એ તમને ખબર છે. અહીંયા ઢાળ શું થશે? ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. હવે આપણે શું કરીએ? અહીંયા તો a થી લઈને b સુધી તમને વચ્ચેના પોઈન્ટનું કંઈ ખબર નથી, પણ એવું ખબર છે કે a થી લઈને b સુધી પહોંચવું ત્યારે જે બદલાવાનો જે દર છે તમારો કેટલો છે? ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. એટલે કે x માં ફેરફાર થાય એની સાપેક્ષે y માં ફેરફાર થાય છે. એ ગુણોત્તરનું મૂલ્ય કેટલું આવે છે? ડેલ્ટા y બાય ડેલ્ટા x. પણ વચ્ચેના કોઈ પણ બિંદુ આગળ તમે કેલ્ક્યુલેટ કરી શકતા નથી કે બદલાવાનો દર કેટલો છે. આ તો તમારો વેરિયેબલ ગ્રાફ છે. વેરિયેબલ ગ્રાફ છે એટલે તમને a થી લઈને b સુધીના પોઈન્ટ સુધીનું તમને ખબર છે. એક ભૌતિક વિજ્ઞાનનું સિમ્પલ ઉદાહરણ આપું. કાર એક ઝડપથી ગતિ કરી રહી છે. a થી લઈને b બિંદુ સુધી તમારી કાર જાય છે. આ તમારો a પોઈન્ટ, આ b પોઈન્ટ, અને અહીંયા તમારો કંઈક પથ્થર પડેલો છે. હવે અહીંયા એની કંઈક ઝડપ હશે સમયની સાપેક્ષે. ધારો કે v જેટલી ઝડપથી ગતિ કરી રહેલી છે કાર. આ કાર ગતિ કરીને અહીંયા આવશે અને આ પથ્થર સાથે અથડાશે. તમે a થી લઈને b સુધી તમારે કોન્સ્ટન્ટ અથવા એવરેજ સ્પીડ કાઢી શકો. શું કાઢી શકો? એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ એટલે સરેરાશ ઝડપ. કે તમારી a પોઈન્ટ પર કંઈક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી હતી, b પોઈન્ટ પર કંઈક 60 ની ગતિ કરતી હતી, c પોઈન્ટ પર, એટલે એ રીતે મતલબ તમારા આ a થી લઈને b બિંદુ સુધી જુદા જુદા બિંદુએ તમે ઝડપ માપી શકો સ્પીડોમીટરની મદદથી. પણ એની તમે એવરેજ સ્પીડ કાઢી શકો. કેવી રીતે? કે ભાઈ બધી સ્પીડનો સરવાળો ભાગ્યા કુલ સ્પીડની સંખ્યા. એ રીતે તમે સરેરાશ ઝડપ કાઢી શકો. પણ મારે એવું પૂછવું હોય કે જ્યારે એક્સિડન્ટ થયું, જે કાર તમારી વેગથી ગતિ કરતી હતી, સરેરાશ વેગથી, એવરેજ સ્પીડથી ગતિ કરતી હતી, એ જ્યારે અહીંયા આવીને અથડાઈ, એનો વેગ તમારો ધારો કે બદલાય, ધારો કે u જેટલા વેગથી ગતિ કરીને આવી, તો એ વેગનું મૂલ્ય કેટલું? કે જે ટાઈમે અથડાઈ, અકસ્માત જે સમયે થયો તે સમયે એનો કેટલો વેગ છે એ નક્કી કરવું હોય તો તમારું ક્લાસિકલ મેથેમેટિક્સ કામ લાગતું નથી. આ જે બધું છે એવરેજ સ્પીડ, એ તમારી શું છે? આખા રસ્તા પરની એવરેજ સ્પીડ દર્શાવે. આખા રસ્તા પર તમારી જે ગાડી ગતિ કરતી હતી, ઝડપથી ગતિ કરતી હતી, એ ઝડપ તમારી એવરેજ સ્પીડ દર્શાવે. કે ભાઈ શરૂઆતમાં 5 કિલોમીટર, પછી 10 કિલોમીટર, પછી 15 કિલોમીટર, જુદી જુદી સ્પીડથી ગતિ કરતી હતી, એને તમે સરેરાશ મૂલ્ય કાઢી લીધું. એટલે તમે એવું માની લો કે એક્સિડન્ટ સમયે એની જે ગતિ છે, એની ઝડપ છે, તમારી સરેરાશ સ્પીડ જેટલી હશે. પણ મારે એવું નક્કી કરવું હોય કે આ પોઈન્ટ પર જ્યારે અથડાઈ, બી પોઈન્ટ પર આ પથ્થર સાથે જ્યારે ગાડી અથડાઈ, તે સમયે તેનો વેગ કેટલો હતો અથવા તેની ઝડપ કેટલી હતી તે નક્કી કરવી હોય તો તમારું ક્લાસિકલ મેથેમેટિક્સ કામ લાગતું નથી. ત્યારે શું કરવું પડે? આપણે બી પોઈન્ટની નજીકનું કોઈક પોઈન્ટ તમારે વિચારી લેવો પડે અને આ બે પોઈન્ટ વચ્ચેનું તમારે ડિફરન્સ કરવો પડે અથવા એવરેજ સ્પીડ મેળવવી પડે. કે સી પોઈન્ટ થી લઈને બી પોઈન્ટ સુધીની કોઈક એવરેજ સ્પીડ તમારે શોધવી પડે, જે તમને દર્શાવે કે એ તમારી ઝડપ હતી કે જેના કારણે એક્સિડન્ટ થઈ. અને એને કહેવાય તત્કાલીન ઝડપ. શું કહેવાય? તાત્ક્ષણિક ઝડપ. એટલે શું કરવાનું? તમારે ડેલ્ટા એક્સ નું મૂલ્ય ઘટાડતું જવાનું. શું કરવાનું? હવે હું ગ્રાફમાં આવું છું. આ તમને એક ઉદાહરણ આપ્યું કે આપણે વિકલનની કેમ જરૂર પડે. તો વિકલનની જરૂર ક્યારે પડે? જ્યારે તત્કાલીન ઝડપ શોધવી હોય, તાત્ક્ષણિક વસ્તુ શોધવી હોય ત્યારે તમારે વિકલનની ઝડપની જરૂર પડે, વિકલનની જરૂર પડે. તો અહીંયા તમારું ડેલ્ટા એક્સ ઘણું મોટું છે અને ડેલ્ટા વાય નો ડિફરન્સ પણ ઘણો વધારે છે. એટલે તમને એ અને બી પોઈન્ટ વચ્ચેની સરેરાશ સ્પીડ મળી જાય. ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ કરો, અંતરના ભાગ્યા સમય. ડેલ્ટા એક્સ તરીકે ધારો કે તમે સમય લઈ લો ગ્રાફમાં, ડેલ્ટા વાય તરીકે તમે અંતર લઈ લો તો અંતર ભાગ્યા સમય, તો તમને ઝડપ મળે. પણ આ ઝડપ કેવી છે તમારી? ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એવરેજ સ્પીડ દર્શાવે. શું દર્શાવે? એવરેજ સ્પીડ. આપણે તાત્ક્ષણિક ઝડપ શોધવી હોય તો આપણે શું કરવું પડે? આ જે બી પોઈન્ટ છે એને ખૂબ નજીક લઈ આવવો પડે, અથવા તમારે કોઈક બી પોઈન્ટને અહીંયા વિચારવો પડે એની એકદમ નજીકનો, અથવા 0 જેટલો લઈ લેવાનો. એટલે તમારો જે x1 અને x2 નો જે તફાવત છે
એ તમારે ખૂબ સૂક્ષ્મ લઈ લેવાનું. એટલે ડેલ્ટા એક્સ નું મૂલ્ય તમારે ટેન્ડ્સ ટુ 0 લઈ લેવાનું. આ જે તીર દર્શાવેલું છે એને શું વંચાય? ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 નો શું મતલબ? કે ડેલ્ટા એક્સ ને એટલું નાનું કરી દેવાનું કે જે તમારું 0 ની નજીકનું હોય. માની લો કે તમારું x1 નું મૂલ્ય 10 છે, તો x2 નું મૂલ્ય તમારે ઘટાડીને 9.999999 જેટલું લઈ લેવાનું. એટલે આ બેનો જે તમે ડિફરન્સ કરો એ 0.00000001, એટલે કે 0 ની ખૂબ નજીકનું મૂલ્ય. 0 નહીં, ટેન્ડ્સ ટુ 0. 0 ની ખૂબ નજીકનું મૂલ્ય હોય એ રીતે તમારે x ને ઘટાડવાનું. એટલે આ જે બી પોઈન્ટ છે એને ખસેડીને આપણે અહીંયા લઈ આવીએ એટલે તમારા ડેલ્ટા એક્સ નું મૂલ્ય ઘટી જાય. જ્યારે ડેલ્ટા એક્સ નું મૂલ્ય એટલે કે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે તમારા ડેલ્ટા વાય માં જે ફેરફાર થાય એટલે કે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ વેર લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. આને શું દર્શાવે? આજે આપણે ડેલ્ટા એક્સ નું મૂલ્ય એકદમ નાનું કર્યું. ડેલ્ટા એક્સ નું મૂલ્ય તમે એકદમ સૂક્ષ્મ લઈ આવ્યા. એને કેવી રીતે લખાય? કે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. લખવાની પદ્ધતિ શું છે? LIM લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. એટલે કે આ તમારો જે ઢાળ હતો ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એવરેજ સ્પીડનું જે મૂલ્ય હતું એમાં આપણે શું કર્યું? ડેલ્ટા એક્સ નું મૂલ્ય ઘટાડીને એટલું નજીક લઈ ગયા, એકદમ સૂક્ષ્મ 0 ની નજીક લઈ ગયા. એટલે કે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ નું મૂલ્ય લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે તો એ જે મૂલ્ય મળે એને જ તમે કહી શકો dy બાય dx. શું કહી શકો? dy બાય dx. અને dy બાય dx ને શું કહેવામાં આવે? વિકલન. સમજ પડી? તો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ જે આવે એને જ તમે શું કહી શકો? dy બાય dx. અને dy બાય dx એટલે શું છે? તમારું વિકલન. વિકલન એટલે શું? કે x ની સાપેક્ષે y માં થતો ફેરફાર. સૂક્ષ્મ x dx શું દર્શાવે? તમને સૂક્ષ્મ ફેરફાર. x2 માઇનસ x1 નો જે સૂક્ષ્મ ફેરફાર છે એ શું દર્શાવે? તમને dx. અને dy શું દર્શાવે? y માં થતો સૂક્ષ્મ ફેરફાર, જે અહીંયા સૂક્ષ્મ ફેરફાર થાય છે તે. અને એ ડિફરન્સ તમે કાઢો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઈને ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ નું મૂલ્ય કાઢો એ તમને શું આપે? dy બાય dx. અને તમને શું આપે? તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ બતાવે. તો dy બાય dx શું છે? તમારું વિકલન છે. શું છે? વિકલન. સિમ્પલ વસ્તુ છે. ક્લાસિકલ મેથેમેટિક્સમાં તમારે 2 પોઈન્ટની જરૂર પડે જેનાથી તમે એવરેજ સ્પીડ કાઢી શકો. 2 પોઈન્ટ જોઈએ, એ અને બી પોઈન્ટ તમારા 2 પોઈન્ટ જોઈએ ત્યારે તમે એવરેજ સ્પીડ કાઢી શકો. હવે મારે કોઈ એક જ પોઈન્ટ પર ઝડપ કાઢવી હોય, માની લો કે મારે એક્સિડન્ટ થયું, મેં ઉદાહરણ આપ્યું કે એક્સિડન્ટ આ પોઈન્ટ પર થયું, એ થી લઈને બી સુધી તમારી કાર ગતિ કરતી હતી અને બી પોઈન્ટ પર તમારો પથ્થર પડેલો હતો અને બી પોઈન્ટ પર તમારો એક્સિડન્ટ થયું, તો તમારે બી પોઈન્ટ પર ઝડપ શોધવી છે કે પોઈન્ટ બી પર તમારી ઝડપ કેટલી. આ તો તમને એવરેજ સ્પીડ ખબર હતી કે એ થી બી સુધી તમારી એવરેજ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકની હતી. પરંતુ જ્યારે અથડામણ થયું, અકસ્માત થયો, તે સમયે તત્કાલીન ઝડપ, તાત્ક્ષણિક ઝડપ કેટલી હતી, ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કેટલી હતી એ તમારે ગણવી હોય તો તમારે શું કરવું પડે? વિકલનનો ઉપયોગ કરો. અને વિકલન કેવી રીતે મેળવાય? કે બી પોઈન્ટની નજીકનો એક સૂક્ષ્મ પોઈન્ટ લઈ લેવાનો કે જે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય. એટલે કે 0 જેના ડિફરન્સ ડેલ્ટા એક્સ તમારું કેવું આવે? એકદમ સૂક્ષ્મ હોય. તે સમયે તમે જે ડેલ્ટા વાય નું મૂલ્ય શોધો એ મૂલ્ય ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ કરો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 માં, એ તમને શું આપે? વિકલનનું મૂલ્ય આપે. અને એ જ તમારી તત્કાલીન ઝડપ દર્શાવે. બરાબર છે? આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમારે એ શોધવાનું છે વિકલન. તો વિકલન સિમ્પલ શું છે? ઢાળનું જ એક બીજું સ્વરૂપ છે. કોનું? ઢાળનું. જે તમે ઢાળ શોધો છો એનું જ એક નવું મોડિફિકેશન કરેલું સ્વરૂપ છે. આપણે વિકલનને વ્યાખ્યા એક ઉદાહરણ લઈએ જેનાથી તમને ખ્યાલ આવે. માની લો કે મારી પાસે એક ચોરસ છે, L લંબાઈનો ચોરસ છે. એની લંબાઈ કેટલી છે? L જેટલી લંબાઈ. એનો એરિયા કેટલો થશે? એરિયા A = L² થાય. હવે આપણે સૂત્ર ઉપજાવવાની પ્રયત્ન કરીએ કે સૂત્ર શું આવે? આપણે શું લીધેલું? y = 3x, એક સમીકરણ લીધેલું. આનું વિકલન શું આવે? અથવા y x ના મૂલ્યમાં જેમ જેમ ફેરફાર થાય તેમ y ના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય તે તમારે ગણવું હોય. કોઈ પોઈન્ટ પર x ની સાપેક્ષે y માં કેટલો ફેરફાર થાય, એટલે કે તમારે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ નું મૂલ્ય કોઈ પોઈન્ટ આગળ શોધવું હોય, કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ આગળ. ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ કેવી રીતે મળે? તમને ઢાળની મદદથી મળે. એ તમને શું બતાવે? એવરેજ સ્પીડ બતાવે. શું બતાવે? એવરેજ સ્પીડ. તમારે કોઈ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ શોધવી હોય અથવા તાત્કાલિન ઝડપ શોધવી હોય, કોઈ પોઈન્ટ પર મારે ઝડપ શોધવી હોય તો મારે વિકલન કરવું પડે.
અને વિકલન કરવા માટે મારે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ શોધવું પડે, જ્યાં તમારે વિકલન કેવી રીતે મળે, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ કરવું પડે. એટલે કે શું શોધવું પડે, તમારે dy બાય dx નું મૂલ્ય શોધવું પડે. dy બાય dx નું મૂલ્ય શોધવા માટે તમારે વિકલન કરવું પડે. હવે વિકલન માટેના સૂત્રો છે, એ સૂત્રો આવ્યા કેવી રીતે એની આપણે માહિતી મેળવો. માની લો કે મારી પાસે કોઈ સ્ક્વેર છે, કોઈ ચોરસ છે જેની લંબાઈ l છે, એરિયા કેટલો થશે, a ઇઝ ઇક્વલ્સ ટુ l સ્ક્વેર. હવે હું શું કરું, એની લંબાઈમાં થોડોક વધારો કરું. શું કરું, લંબાઈમાં વધારો કરું, ચોરસની લંબાઈમાં કંઈક ફેરફાર કરું, ડેલ્ટા l જેટલો વધારો કરું. કેટલો વધારો કરું, ડેલ્ટા l જેટલો. સમજ પડે છે? આખી લંબાઈ કેટલી થઈ જશે તમારી, l પ્લસ ડેલ્ટા l. આ લંબાઈ પર કેટલી થઈ જશે, l પ્લસ ડેલ્ટા l. સમજ પડી? મેં શું કર્યું, l લંબાઈનો ચોરસ હતો એમાં ડેલ્ટા l જેટલો વધારો કર્યો. સ્વાભાવિક વસ્તુ છે, જેમ તમે લંબાઈમાં વધારો કરશો તેમ તમારું ક્ષેત્રફળ બદલાશે. બદલાશે કે નહીં? તો કેટલું બદલાશે, તો માની લો કે મારું બદલાયેલું ક્ષેત્રફળ કેટલું છે, a પ્લસ ડેલ્ટા a. ક્ષેત્રફળ કેટલું થશે તમારું, a પ્લસ ડેલ્ટા a. એ જ પ્રમાણે અહીંયા l સ્ક્વેરમાં શું થશે, l પ્લસ ડેલ્ટા l નો સ્ક્વેર. આટલું તમારું ક્ષેત્રફળ આવશે. જેટલો તમે લંબાઈમાં વધારો કરો એટલું તમારા ક્ષેત્રફળમાં ચેન્જીસ આવે, કેમ કે ક્ષેત્રફળ તમારું લંબાઈ પર ડિપેન્ડન્ટ છે. એટલે કે એક રાશિમાં ફેરફાર કરો છો એની સાપેક્ષે બીજી રાશિમાં ફેરફાર થાય છે. એને તમે શું કહી શકો, a પ્લસ ડેલ્ટા a. ક્ષેત્રફળમાં થતો ફેરફાર એટલે કે શરૂઆતનું ક્ષેત્રફળ વત્તા વધેલું ક્ષેત્રફળ. આ જે ભાગ છે તમારો એ તમારું શું છે, ડેલ્ટા a છે, વધારાનું ક્ષેત્રફળ. અને l પ્લસ ડેલ્ટા l શું છે, તમારી લંબાઈમાં થયેલો વધારો, એનો વર્ગ કરો તો તમને નવું ક્ષેત્રફળ મળે. હવે વિસ્તાર આપીએ તો a પ્લસ ડેલ્ટા a, અહીંયા l સ્ક્વેર પ્લસ 2l ડેલ્ટા l વત્તા ડેલ્ટા l નો સ્ક્વેર આવું આવશે. અને વર્ગની રીતે વિસ્તાર આપો તો આવે. હવે a અને l સ્ક્વેર કેન્સલ, કેમ કે a અને l સ્ક્વેર સમાન છે તો a ને l સ્ક્વેર કેન્સલ થાય. તો ડેલ્ટા a ઇઝ ઇક્વલ્સ ટુ 2l ઇન્ટુ ડેલ્ટા l વત્તા ડેલ્ટા l નો સ્ક્વેર. હવે ડેલ્ટા l અમે કોમન કાઢીએ, ડેલ્ટા l કોમન તો 2l પ્લસ ડેલ્ટા l આવું બચે ડેલ્ટા a. માટે ડેલ્ટા a, આ ડેલ્ટા l ને નીચે લાવું તો ડેલ્ટા l ઇઝ ઇક્વલ્સ ટુ 2l પ્લસ ડેલ્ટા l આવું લખી શકો. હવે ડેલ્ટા a બાય ડેલ્ટા l એ શું છે, લંબાઈમાં થતા ફેરફારની સાપેક્ષે ક્ષેત્રફળમાં થતો ફેરફાર. એને શું કહેવાય, વિકલન. સિમ્પલ શું કે આ તમારું શું છે, વિકલન. તો વિકલન શોધવા માટે આમાં શું કરવું પડે, ડેલ્ટા l ટેન્ડ્સ ટુ 0 લેવા પડે. આનું જો તમારે આ તમારો શું દર્શાવે, ધાર દર્શાવે. ધાર એટલે કે તમારો ચેન્જ દર્શાવે, રેટ ઓફ ચેન્જ. એક રાશિની સાપેક્ષમાં બીજી રાશિ કઈ રીતે બદલાય છે, તો આ તમારું રેટ ઓફ ચેન્જ દર્શાવે. એને તમારે વિકલનમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવું પડે, ડેલ્ટા l ટેન્ડ્સ ટુ 0, જે તમારો છેદ છે એને તમારે ટેન્ડ્સ ટુ 0 લઈ જવાના વિકલનની વ્યાખ્યા અનુસાર. તો ડેલ્ટા l ટેન્ડ્સ ટુ 0 લઈ લો, તમારું શું થઈ જશે, લિમિટ ડેલ્ટા l ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા a બાય ડેલ્ટા l એ શું દર્શાવશે, da બાય dl. શું થઈ જશે, da બાય dl. તો આ તમારું શું છે, વિકલન. તો da બાય dl ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા તમારા 2l ને ડેલ્ટા l તો તમારું શું લઈ લીધું, 0 લઈ લીધું. ડેલ્ટા l ને તમે અવગણી શકો, સૂક્ષ્મ લઈ લીધું. સૂક્ષ્મ એટલે કે 0 ની નજીક, 0 ની નજીક એટલે તમે અવગણી શકો. તો da બાય dl નું મૂલ્ય કેટલું આવ્યું, 2l. શરૂઆતમાં કેટલું હતું, l સ્ક્વેર. તો અહીંયાથી તમે અહીંયા આવ્યા, એરિયા તો તમારો l સ્ક્વેર, તો તમારો વિકલન કેટલું આવ્યું, da બાય dl 2l. તો એના પરથી તમે એક સૂત્ર ઉપજાવી શકો છો. તો આપણે સૂત્રની ચર્ચા કરીએ. ખાસ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આ તો વિકલનનો પ્રાથમિક ખ્યાલ આપ્યો, બાકી તમારે સૂત્ર પર જ કામ કરવાનું છે. તો તમારો એરિયા હતો l સ્ક્વેર, તો da બાય dl નું મૂલ્ય તમારું આવ્યું 2l. કેટલું આવ્યું, 2l. આના પરથી તમે કંઈક સંબંધ વિકસાવી શકો કે કોઈક ફંક્શન y ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ n આપેલું હોય. આ તમારું a ની જગ્યાએ તમારો y હોય. માની લો કે આપણે વ્યાપક સ્વરૂપે સૂત્ર ઉપજાવવાનો પ્રયત્ન કરીએ કે y ઇઝ ઇક્વલ્સ ટુ x ની n ઘાત સ્વરૂપનું કોઈ તમને ફંક્શન આપેલું હોય, તો એનું વિકલન dy બાય dx તમે વ્યાખ્યાયિત કરી શકો n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1. n શું દર્શાવે કે જે તમારી ઘાત હતી તે તમારી આગળ આવી જાય. અહીંયા જોજો, ઘાત કેટલી હતી, 2, તો 2 આગળ આવી ગયા. l ના l, તો અહીંયા x છે તો x નો x. અને ઘાત કેટલી હતી, 2, 2 ઓછા 1 કરો તો તમને 1 ઘાત મળે, તો 2 ઓછા 1 એટલે 1 ઘાત છે 2l ની. એટલે તમે વ્યાપક સ્વરૂપે એક સૂત્ર વિકસાવી શકો કે કોઈ પણ રાશિનું
એક રાશિની સાપેક્ષે બીજી રાશિનું વિકલન dy બાય dx કેવી રીતે મળે? nx રેસ ટુ n માઇનસ 1, જેને ઘાતનો નિયમ કહેવાય. વિકલન માટેનું પહેલું સૂત્ર કે કોઈ ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ n હોય તો એનું વિકલન dy બાય dx કેવી રીતે આવે? nx રેસ ટુ n માઇનસ 1. તો આ ઘાતનો નિયમ ખાસ યાદ રાખવાનો, જેનું તમને કામ આવશે. માની લો કે હું તમને ફંક્શન આપું y ઇઝ ઇક્વલ ટુ x ની 6 ઘાત, તમારે એનું વિકલન શોધવું હોય તો dy બાય dx શું થશે? 6 આગળ આવશે, x ની 6 ઓછા 1 એટલે 6x ની 5 ઘાત. તો આ તમારું વિકલન છે. સિમ્પલ, સૂત્ર પર જ કામ કરવાનું છે. આ તો તમને ખ્યાલ આપ્યો કે વિકલન શું છે. વિકલન શું છે? dy બાય dx. dy બાય dx કેવી રીતે આવ્યું? તો ઢાળની મદદથી આવ્યું. ઢાળને તમારે ઘટાડતા જઈને ડેલ્ટા x નું મૂલ્ય 0 લઈ જાઓ, 0 ની નજીક ની લઈ જાઓ, ત્યારે તમારું જે ઢાળનું મૂલ્ય આવે એ તમને વિકલન દર્શાવે. જે તત્કાલીન વિકલન હોય, તત્કાલીન વસ્તુ દર્શાવે, તાત્ક્ષણિક સ્પીડ અથવા તાત્ક્ષણિક વેગ તમને દર્શાવે, એ તમારું dy બાય dx છે. તો dy બાય dx કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? સીધા સૂત્ર પ્રમાણે. તો સૂત્ર શું છે તમારું? nx રેસ ટુ n માઇનસ 1. હવે તમારું જે ફંક્શન હતું y ઇઝ ઇક્વલ્સ ટુ 3x, આ તમારું ફંક્શન હતું. હવે તમને કોઈ એવું કે ગાડી x બરાબર 5 મિનિટ પર અથવા 5 સેકન્ડ પર, આ તમારું a અને b પોઈન્ટ છે. અહીંયા તમારી x બરાબર 0 અને અહીંયા તમારી x બરાબર 5 મિનિટ. તો 0 થી લઈને 5 મિનિટ સુધી ગાડી ગતિ કરી રહી છે. તો તમને એવરેજ સ્પીડ ખબર હતી ડેલ્ટા y બાય ડેલ્ટા એ. હવે તમને એવું પૂછે કે x બરાબર 5 મિનિટ પર તમારી ગાડીની સ્પીડ કેટલી? તો તમારે શું કરવાનું? સિમ્પલ વિકલન. આ રાશિ, આ જે તમારું ફંક્શન આપેલું એનું વિકલન કરવાનું. વિકલન કઈ રીતે કરશો? સૂત્રનો ઉપયોગ કરીને કે ભાઈ dy બાય dx. તો dy બાય dx કરો તો આનું જે વિકલન આવે તમારું 3 આવશે. x નું x ની સાપેક્ષે વિકલન 1 થાય. dx ઓન dx, x નું x ની સાપેક્ષે વિકલન કેટલું આવશે? 1 આવશે. એ તમને આગળ સૂત્ર ચાલશે એટલે ખબર પડશે. તો આનું તમારું કેટલું મૂલ્ય આવશે? 3. અહીંયા તમે એવું કહેશો કે x બરાબર 5 આગળ y માં થતો ફેરફાર કેટલો છે? તમે 3 કહેશો. પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? nx રેસ ટુ n માઇનસ 1, જ્યારે x ની n ઘાત. તો સૂત્ર સ્વરૂપે લખી રાખજો. સૂત્ર નંબર 1 dy બાય dx, પહેલું સૂત્ર લખી રાખજો. સૂત્ર નંબર 1, જો y ઇઝ ઇક્વલ્સ ટુ x ની n ઘાત, તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? nx રેસ ટુ n માઇનસ 1. ઓકે, ચાલો બીજા સૂત્રની વાત કરું તો કોઈ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ k, જ્યાં k શું છે? તમારો અચળાંક. ફંક્શન કેવું છે? તમારું અચળ સ્વરૂપ. ધારો કે હું તમને આપી દઉં y ઇઝ ઇક્વલ ટુ 7 અથવા આપી દઉં y ઇઝ ઇક્વલ્સ ટુ 5. આ પ્રકારનું કોઈ ફંક્શન હોય તો એનું વિકલન શું થાય? dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. અચળનું વિકલન શું થાય? તમારું 0 થાય. ત્રીજું સૂત્ર તમારું y ઇઝ ઇક્વલ્સ ટુ cx રેસ ટુ n. આ પ્રકારનું કોઈક સૂત્ર છે. c તમારો કોન્સ્ટન્ટ છે અને x રેસ ટુ n. તો એનું વિકલન શું થશે? dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ c ના c અને x ની n ઘાત નું વિકલન પહેલા સૂત્ર પ્રમાણે nx રેસ ટુ n માઇનસ 1. આ રીતે તમારે વિકલન કરવાનું. c નો c રહેવા દેવાનો અને x ની n ઘાત નું વિકલન તમારે આ પ્રમાણે પહેલા સૂત્ર પ્રમાણે કરવાનું. આ રીતે તમે વિકલનના સૂત્રો પરથી તમે કોઈ પણ દાખલો ગણી શકો. તો આ 3 સૂત્રોને યાદ રાખજો. એની સાપેક્ષે તમારો ઉપયોગ આવશે તો આપણે વિકલન કરીશું. ઓકે, થેન્ક યુ.